ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં એ જ વસ્તુ કીધી છે ને, કર્મ કરે જા, ફળની આશા ન રાખી છે. ફળ તમને ઈશ્વર તમારી મહેનત પ્રમાણે દે. મહેનત તો કરવી પડશે. અને તમને એવું લાગે કે ના મહેનત કરવી છે, જુનૂન સાથે કરવી છે, તો ડેડિકેશન સાથે પડો ને. શું ન આવડે એવું કઈ છે જ નહીં. ધારો કે અત્યારે હું તમને ઇતિહાસ ભણાવું, બંધારણ ભણાવું, ગણિત ભણાવું, રિઝનિંગ ભણાવું, વિજ્ઞાન ભણાવું, કોમ્પ્યુટર ભણાવું, તો હું કઈક પ્રોફેસર શું હું કે મારા પપ્પા ઇતિહાસના પ્રોફેસર હતા, મારા મમ્મી કમ્પ્યુટરના માસ્ટર છે, મારો ભાઈ છે એ આમ સુપર કોમ્પ્યુટર છે. આ બધા લોકોએ મને અંદર સોફ્ટવેર નાખી દીધા, લે વગાડ્યા રાખ. શીખા છીએ ભાઈ. હું સાયન્સનો વિદ્યાર્થી છું, મારે બાયોલોજી હતું, એટલે 10મા પછી ગણિત ન આવે. 11, 12 અને 3 વર્ષ કોલેજના, પછી બીએડ કર્યું. 6 વર્ષ ગણિત ક્યાં આવ્યું જ નહીં. તો હું અત્યારે ગણિત ભણાવું છું. કેમ? તો કે મેં ગણિત એકડીથી ચાલુ કર્યું. એકડી, 1 થી 20ના ઘડિયા, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ને પછી ટોપિક ચાલુ કર્યા. ટકાવારી, નફો કર ને સરેરાશ, સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ ને ગુણોત્તર ને પ્રમાણ ને એમ તમારે શીખવું પડે. પછી હું હવે મારે જો નાટક કરવું હોય તો થાય. હું તો સાયન્સનો સ્ટુડન્ટ છું, એકચ્યુઅલી મને ગણિત ન આવડે તો હું ના પાસ થવું. હું એવું કહું મને રિઝનિંગ ન આવડે. હું એવું કહું કે સાયન્સના વિદ્યાર્થીઓને તો ગુજરાતી થોડું ફાવે, એને આર્ટ્સ થોડું ફાવે, બધું ફાવે. ચોપડી લઈને બેસી જાઓ, 2 કિલો પરથી લઈ લ્યો, પેનનું બોક્સ લઈ લ્યો, એક લીટી લખતા જાઓ, તૈયાર કરતા જાઓ. મસ્ત સમય દેવો પડે. 6 મહિના, 8 મહિના, 12 મહિના પોતપોતાની કેપેસિટી પ્રમાણે સમય દેવો જ પડે. સમય દઈ શકો તો આ ફિલ્ડ તમારા માટે છે. બાકી કાકાનો દીકરો પોલીસ થઈ ગયો એટલે હું થઈ જાઉં તો કે એવા વહેમમાં નહીં રહેવાનું. પણ કાકાનો જે દીકરો છે તો કે એની મહેનત કરી છે, એના કરતાં બમણી મહેનત કરવા માટે હું તૈયાર છું, તો તૈયારી કરાય. દેખાદેખીમાં તૈયારી કરો ને એનાથી કાંઈ રિઝલ્ટ ન આવે.